હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો હું આવી ગઈ છું કિચનમાં. આજે મારે ટિફિનમાં બનાવવાનું છે બટાકાનું શાક અને રોટલી. અને જો અમે કાલે દહીં મેળવ્યું હતું એ થઈ ગયું છે, જામી ગયું છે સરસ. તો હવે હું એને મૂકી દઈશ ફ્રીઝમાં. અને આપણે જોડે જોડે ચા પણ મૂકવાની છે, તો ચલો એ પણ મૂકી દઈએ. તો જો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આજે આપણે બે વસ્તુ નાખવાની છે, બંને ચા. તો તમે મારા પ્રીવિયસ બ્લોગમાં જોયું હશે કે કોફીના ડબ્બામાં પણ ચા જ છે. આમાં વાઘ બકરી ચા છે ને આમાં બીજી એક ફ્લેવરવાળી ચા છે જે મને બહુ ઓછી ભાવે છે. બટ આજે વિચારું છું કે ભાઈ ચલો આને યુઝ તો કરવું જ પડશે, તો થોડુંક નાખી દઈએ. એકચ્યુઅલી મને તો પણ ચાલી જાય. ચેતનને ફ્લેવરવાળી ચા બહુ જ ઓછી ભાવે છે, એટલે હું નથી બનાવતી. ઉનાળો હોય, શિયાળો હોય, કંઈ પણ સિઝન હોય, ચા તો જોઈએ જ. કોને એવું છે મારા જેવું? કોમેન્ટમાં કહેજો. જોઈએ આપણા શેનું હલચલ છે. જો હટો હટો. તો ગાઈસ, તમે વિચારતા હશો કે આ પડદો શું કામ મૂક્યો છે? તો આ પડદાનું એ જ રીઝન છે કે કબૂતર અહીંયાથી આવીને અહીંયા બેસતું હતું ને મારું બધું સોફો અને બધું કાર્પેટ એનું જે છે એ બધું ગંદુ કરતું હતું, સોફાનું કવર વગેરે. અને હવે મેં આ પેક કરી દીધું છે, તો હવે આ જગ્યા છે અહીંયાથી આવીને બેસે છે. અને અહીંયા જે ઓલા સ્પાઇક્સ રાખ્યા હતા એ પણ ખોલી દીધા છે. હવે એ પણ મારે અહીંયા ચિપકાવવા પડશે. તો હું આને ભગાડ તો કરું છું. બટ હા ફ્રેન્ડ્સ, એક વાત હજુ છે કે મને હું ઇનવિઝિબલ ગ્રીનનો ઓપ્શન પણ છે મારી જોડે, પણ મને એ નથી ગમતું. એકચ્યુઅલી શું થાય, મને એમ થાય છે કે પેક થઈ જાય વસ્તુ, આ પેક ગેલેરી થઈ જાય અને મને નથી ગમતી. કે જ્યાં સુધી ઓપન રહે ત્યાં સુધી સારું છે. જો આ કબૂતર ચાસે નહીં તો મારી પાસે લાસ્ટ ઓપ્શન એ જ છે કે ઇનવિઝિબલ ગ્રીલ કરાવું. એકચ્યુઅલી મારા જે ફ્લોર છે એમાં ઉપરના બધા જ માળમાં ઓલમોસ્ટ આઈ થિંક ઇનવિઝિબલ ગ્રીલ મોસ્ટલી બધાએ કરાયેલી જ છે. ખાલી મારું ને એક નીચેનો ફર્સ્ટ ફ્લોર છે એમાં જ ઇનવિઝિબલ ગ્રીલ નથી રાખી. નીચે તો કોઈ હજુ રહેવા નથી આવ્યું. અને મારું ઘર છે ને ઉપરનું મે બી એકાદું ઘર હોય તો મને નથી ખબર. એટલે મારી ઘરે આવીને જ બેસી જાય છે. તો હવે જોઈએ, કંઈક તો ઉપાય એનો કરવો જ પડશે. તો જો ચા મારી ઉકળે છે અત્યારે. હવે હું બીજી પ્રિપરેશન કરી દઉં ટિફિનની, બટાકાનું શાક માટે બટાકાને બધું કટ કરી દઉં. તો જુઓ ફ્રેન્ડ્સ, ચા બની ગઈ છે. ચા મારા ફેવરેટ મગમાં મેં લઈ લીધું છે. અને આપણે ચાની ચૂસકી લેતા પોટેટો કટ કરી લઈએ. અને જોડે એમાં હું ટમેટા પણ નાખવાની છું. હું છાલવાળા બટાકાનું જ શાક બનાવવાની છું. સો આમાં આજે સ્પોટ્સ અમુક સારા ન હોય એ જ ખાલી પીલ કરી દઈશ. બાકી બધા યુઝ કરી દેવાના. ખાલી આ જે હોય એની જ છાલ હું કાઢી નાખીશ. તો આવું ઇઝી શાક હોય તો બહુ ટાઈમ કન્ઝ્યુમ નહીં થતો, જલ્દી ટિફિન બની જાય. પણ જ્યારે આવી રીતના કાલે જેમ કે પંજાબી દાળ ને બધું બનાવવાનું હતું, એમાં થોડુંક પ્રિપરેશન ટાઈમ થોડો વધી જાય છે. એટલે થોડો ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય છે. તો આજે મને થોડું રિલેક્સ લાગે છે કે બ્લોગિંગ કરવું પણ મારા માટે થોડી ઇઝી બની રહ્યું છે. કે આજે બહુ લાંબા ટાસ્ક નથી સવારે મોર્નિંગમાં. એટલે જો કાલે મેં ચાય નથી પીધી, આજે હું ચા પીધી બ્લોગ બનાવું છું. આપણે લેડીઝને તો કેવું હોય કે જે આ લોકો ખાઈ લેતા હોય એ જ ખાઈ લઈએ. એટલે આપણે એક્સ્ટ્રા કંઈ બનાવવું ન પડે આપણા માટે. કોણ એવું કરે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. હું તો એવું જ કરું છું. આ લોકોની ઈચ્છા હોય ત્યારે, જેમ કે કાલે મને ઈચ્છા હતી દહીંવડા ખાવાની. કાલે મને ઈચ્છા થઈ હતી, પણ હવે વિશાબેન કે હું જ્યારે બર્થડે પાર્ટીમાં જાઉં ત્યારે જ તમારે વેરાયટી બનાવવી હોય. અને એટલે પછી અમે વિચાર્યું કે ચલો કંઈ વાંધો નહીં, કાલે આપણે દહીંવડા નથી બનાવવા, તો આજે રાતના દહીંવડા બનાવશું. એટલે પછી કાલે કેન્સલ રાખ્યું. અને આજે હું એકાદ વાગે દહીંવડાનું બેટર પલાળી દઈશ. એમાં અડદની દાળ હોય પલાળી દઈશ. અને હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. જે નેબર છે કિંજલબેન, એ મને આપી ગયા હતા અને મને બહુ ભાવી હતી. ચેતનને પણ બહુ ભાવી હતી, મને પણ બહુ ભાવી હતી. એટલે મેં કિંજલબેનને કીધું છે કે તમે થોડુંક મને ગાઈડ કરજો કેવી રીતે બને છે. તો આજે અમારો પ્લાન દહીંવડાનો છે. તો જોઈએ કેવા બને છે. હું બ્લોગ કરીશ એનો. આટલા પીલ કર્યા છે જ્યાં બ્લેક સ્પોટ્સ હોય ને એવાળા. અને ટોમેટોની આઈ કાઢી લીધી છે. હવે આપણે આને પણ કટ કરી દઈએ. એક ટોમેટું અને બટાકાનું શાક બનાવી દઈએ. સ્ટેન્ડને હું થોડું સ્લેન્ટિંગ કરતી હતી. મારે આ કુકિંગનો વિડીયો કેપ્ચર કરવો હતો. પણ જો હવે આ જે એનું જે
નોબ છે એ એટલો ટાઈટ થઈ ગયો છે કે હવે મારથી પણ નથી થતું. મેં ચેતનને કીધું એનાથી પણ નથી થતું. અને ચેતનને અત્યારે ઓફિસે જવામાં લેટ થાય છે, તો કહે કે મને સાંજે યાદ કરાવજો, હું સાંજે કરી આપીશ. ખબર નહીં આને શું થઈ ગયું છે, શું આને પણ નજર લાગે છે કે શું? જોઈએ હવે, આ નથી થતું, બહુ ટ્રાય કરી. તો ચલો આજે આપણે હાથેથી જ વિડીયો કેપ્ચર કરી લઈએ. જો જે હું પહેલાં એવું જ કરતી હતી, તો આજે પણ એ જ કરીએ. તો ગાઈસ હું થોડું તેલ નાખી દઉં છું. તો આ બટાકાને મેં વોશ કરી દીધા છે પ્રોપર. ટોમેટો પણ વોશ કરીને કટ થઈ ગયું છે. હવે આપણે તેલ આવીએ એટલે એનો વઘાર કરી દઈએ. વિડીયોમાં લાગશે મે બી કાલે પણ વિડીયોમાં મેં એટલું બધું બહુ સ્પાઇસી કે એવું નહોતું બનાવ્યું. અમે લોકો મીડિયમ સ્પાઇસી ખાઈએ છીએ, બહુ સ્પાઇસી નથી ખાતા. હું આમાં લીલી મરચી પણ નથી નાખતી. સાવ એકદમ સિમ્પલ, આપણે જે લાલ મરચાંથી જેટલી સ્પાઇસીનેસ આવે, લાલ મરચું છે એ પણ મારું કાશ્મીરી મરચું જ છે, તો એનાથી જ હું શાક વઘારું છું. તો એ કોઈ વધારાના મસાલા હું નથી કરતી, બસ સિમ્પલ બેઝિક મસાલા આપણે નાખીએ છીએ એનાથી જ હું શાક બનાવું છું. બટાકાનું શાક, દહીં અને રોટલી બહુ મજા આવે. એમાં રસાવાળું થોડું વધારે હોય તો મને એટલું વધારે ભાવે. પણ હવે એવું હોય તો આપણે એક કામ કરશું, ચેતનનું ટિફિન બનાવી દઈએ, પછી આપણે મારો ટ્યુશનમાં અલગથી હું થોડોક ઉપર પાણી નાખીને અને થોડુંક ઉકાળી દઉં, એટલે પાછો થોડો રસો ઘટ થઈ જાય. એટલે શું કહેવાય, મારે ટ્યુશને ચાલે એમ, કારણ કે અમને તો રસાવાળું શાક જ ભાવે છે. તો જુઓ તેલ આવી ગયું છે. નાખી દઈએ હિંગ, હળદર અને આપણે કરી દઈએ વઘાર. જોડે જ એડ કરી દઈએ પહેલાં આપણે મરચું પાવડર, મીઠું, ધાણા જીરું. આ મીઠું હું નોર્મલ જે ટાટા સોલ્ટ આવે છે એ જ વાપરું છું. બટ ખબર નહીં, હવે મીઠું એટલું મોડું આવવા માંડ્યું છે ને કે આમ જરાય વધારે જ નાખવું પડે છે. ગાઈસ તમને પણ એવું થાય છે? મને કોમેન્ટમાં કહેજો તો જરા. ખબર નહીં પડતી કે આમ ગમે તેટલું મીઠું રાખીએ ને તો આપણને સારું એમ જ લાગે કે આરું મોડું કેમ લાગે છે શાક, ખબર નહીં પડતી. તો મને કોમેન્ટમાં કહેજો કે તમારી જોડે પણ એવું થાય છે કે મીઠું નાખે તો શાક મોડું લાગે છે. તો જુઓ શાક મિક્સ કરી દીધું છે. હવે આમાં હું નાખીશ પાણી. મિક્સ કરી દઈએ. જો પાણી મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને બંધ કરી દઈએ. હમણાં ચેતન આવ્યા હતા, એ કે બટાકા શું છે આજે ટિફિનમાં? મેં કીધું બટાકાનું શાક છે. તો મને કહે તો બટાકાનું શાક હોય તો એક કામ કર, તું મને પૂરી બનાવી દે. તો પ્લાન ચેન્જ થઈ ગયો છે. પૂરી અને બટાકાનું શાક આજે બને છે. તો મેં પૂરીનો લોટ બાંધી દીધો છે, તેલ પણ ગરમ ગરમ મૂકી દીધું છે. અને હવે આપણે કરી દઈએ ચીમની ચાલુ. એકચ્યુઅલી હું વઘારમાં દર વખતે ચીમની ચાલુ જ કરું છું, બટ મારો અવાજ મને એવું લાગે છે કે બહુ ધીમો આવે છે, બિકોઝ ગરમી બહુ છે. મારે ફેન ઓન કરવો જ પડે છે, નકર તો પસીના થઈ જવાય છે, એટલી ગરમી છે. તો ચલો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પૂરીઓ વણી લઈએ થોડી. સો ગાઈઝ પૂરી છે તો ચેતન ચા જોડે પણ નાસ્તામાં થોડો ખાશે. પૂરી, ચા અને પૂરી ખાશે, તો આપણે થોડી વધારે જ પૂરી બનાવી દઈએ. પ્લસ ટ્વીશું હમણાં ઉઠશે તો એની પણ બનાવી દઈએ છીએ. બાકી હું શું કરું કે ચેતન પૂરતી રોટલી બનાવી દઉં, રોટલી બનાવવાની હોય તો. અને પછી હું ને ટ્વીશા જ્યારે પણ ભૂખ લાગે 11 વાગે, 10:30, 11 અમે ખાઈ લઈએ છીએ, બ્રંચ કરીએ છીએ, અમે લંચ નહીં કરતા. તો ત્યારે પછી હું મારી ગરમ રોટલી બનાવું છું. બટ અત્યારના હવે પૂરી છે તો અમે બનાવી દઈએ છીએ. તો હું બનાવી દઉં છું પૂરી. એક વાત કહું ગાઈસ, તેલ એકદમ ગરમ છે ને તો બહુ જ વધારે ગરમી થાય છે. તો ગાઈસ જો તેલ આવી ગયું છે ને આપણી પૂરી ફૂલીએ છે. વાહ, જો ગાઈસ એક હાથમાં એકચ્યુઅલી મારો મોબાઈલ છે તો મને દેખાતું નહીં, કાંઈ પડી જાય છે પૂરી મારી.
તો જો આવું થાય છે સવારે મારી જોડે, કેમ આવું થાય છે મને ખબર નહીં પડતી. દર વખતે નહીં છે આ કે હું વિડીયો બનાવું છું ત્યારે કંઈક ને કંઈક થઈ જાય છે. ચલો કોઈ નહીં, ધીરે ધીરે આપણને શું કહેવાય સમજ પડે. મારા માટે તો આ ન્યૂ સ્ટાર્ટ જ છે. બટ યા એ છે કે મને મજા આવે છે અને તમારી જોડે કનેક્ટ કરવાની પણ મજા આવે છે. તો તમે મને મેસેજ કરતા રહો, મારી ચેનલને પણ ફોલો કરતા રહો, તો હું આવી જ રીતના રોજ વિડીયો બનાવીશ. મને પણ પ્રોત્સાહન મળે કે ના ભાઈ મારા વિડીયો બધા જોવે છે. સો હે ને, જો ભાઈ આપણી તો મસ્ત મસ્ત પૂરીઓ ફૂલવા માંડી છે અને આ બાજુ મારું કુકર પણ ઠરી ગયું છે. તો હવે ચલો એટલીસ્ટ ચેતનને ટિફિનમાં અપાય એટલી પૂરી થઈ ગઈ છે. તો આપણે પહેલાં એમનું ટિફિન ભરી દઈએ ચેતનનું. હાઈ ગાઈઝ, મેં એકચ્યુઅલી તેલ નહોતું બહુ આવતું એટલે મેં ફેન બંધ કરી દીધો હતો. હવે મેં ચાલુ કરી દીધો છે ફેન પાછો, કારણ કે બહુ ગરમી છે. મારી પીછા તો પૂરીને રસ જ ખાવાની છે અને પૂરી રસ બહુ ભાવે છે. તો ચલો આપણે બધી પૂરીઓ છે એ તળાઈ ગઈ છે. જુઓ આ ખાલી ટિફિન પૂરતી જ છે ગાઈસ બાય ધ વે. અને જોવામાં પણ શાક પણ આપણે જોઈ લઈએ. ઠંઠડા જુઓ ભાઈ, મીડિયમ રસો જ છે. આમાં આપણે ગાર્નિશ કરી દઈએ કોથમીરથી. મારો ફેસ જુઓ કેટલો પસીનાવાળો થઈ ગયો છે. ચલો બંધ કરી દઈએ ત્યાં થોડી વાર તેલ, અને હું ગાર્નિશ કરી દઉં છું કોથમીરથી. બાય ધ વે લાઇટ વહી ગઈ છે, પણ લાઇટ વહી ગઈ છે તો મારે ત્યાં ફેન કેમ ચાલુ છે? તો અમે લગાવ્યું છે ઇન્વર્ટર. હું તમને બતાવી દઉં. તો ગાઈઝ આ ઇન્વર્ટર છે જેનાથી અમારે લાઇટ ચાલુ જ રહી છે. આ એટલીસ્ટ ડેમાં 6 થી 7 કલાક જેવી લાઇટ જાય તો ચાલુ રહી છે. તો ઇન્વર્ટર અમે શું કામે લીધું? બિકોઝ ચેતનને વર્ક ફ્રોમ હોમ હતું પહેલાં, તો લાઇટ વહી જાય તો એને મીટિંગમાં એને પ્રોબ્લેમ પડતી હતી કે લાઇટ વહી જાય તો કનેક્શન જતું રહે વાઈફાઈનું. પણ હવે એમને જોબ ચેન્જ કરી છે તો હવે તો એમને ફરજિયાત જવું જ પડે છે જોબ પર, એટલે અત્યારે તો નથી જરૂર પડતી. પણ આ એટલીસ્ટ અમારા માટે સારું છે કે ચલો ઉનાળામાં એટલીસ્ટ રિલીફ મળે લાઇટ જાય તો. કે ભાઈ પણ અમારે એકચ્યુઅલી જાતી નથી, અડધી કલાકમાં તો આવી જાય છે, પણ એ અડધી કલાક કાઢવો પણ ઉનાળામાં બહુ અઘરો પડી જાય છે. એટલી ગરમી થાય છે, તમે મારો ફેસ જોઈને જ કહી શકો છો. ચલો હવે હું ગાર્નિશ કરી દઉં છું. તો ગાર્નિશિંગ કરી દીધું છે આપણે, ખાલી મિક્સ કરી દઈએ હવે. અને હવે ટિફિન ભરી દઈએ ચેતનનું. જો ટિફિન તૈયાર છે, બટાકાનું શાક, અને હવે હું આ બધી પૂરીઓ આમાં ભરી દઈશ. તો ગાઈઝ આ ચેતનનો સ્પેશિયલ મગ છે, વર્ક ટાઈમ મેં એમના માટે લીધો હતો. તો હવે ચેતન મને રિવ્યૂ આપશે કે કેવું બન્યું છે. એકચ્યુઅલી શીખવાડ્યું એ ચેતન જ છે એટલે શીખવાડ્યું એટલે એમને કંઈ આવડતું નહીં કુકિંગ, પણ રિવ્યૂ આપીને આજે આવું છે, આજે તેવું છે. શું કેવું છે તને? આજે જોઈએ કેવું છે તો કયો. સરસ છે આજે તો સારું, ચલો મિશન સક્સેસફુલ. તો ગાઈઝ, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ, એન્ડ ઓલ્સો ડુ નોટ ફોરગેટ ટુ ફોલો મી ઓન માય ફેસબુક પેજ. અને મને ઇન્સ્ટાગ્રામ પર I_N_L_Shweta રાવલ, એમાં પણ મને ફોલો કરી દો. ચલો બાય.